નમસ્કાર મિત્રો, આજે આપણે પધાર્યા છીએ કારવાણી ગામના પાટિયાની બાજુમાં પ્રસાદ વિદ્યા સંકુલ આવેલું છે। આ સંકુલની અંદર ઉમિયા માતાજી મંદિર સંસ્થાન સિત્સર દ્વારા બ્રિલિયન્ટ સ્ટુડન્ટ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। તો આ પરીક્ષાની અંદર આજે 9 જગ્યાએ આ પરીક્ષા છે, એમાંનું આ એક સ્થળ છે। તો આજે આ સ્થળની આપણે મુલાકાતે છીએ। આ સ્થળ કેવું છે, આ સ્થળ વિશેની તમામ માહિતીઓ આજના વિડીયોમાં આપણે જાણીશું। તો વિડીયોના અંત સુધી જોતા રહેજો ને વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। આભાર, ધન્યવાદ। કેશોદ તાલુકાના કારવાણી ગામના પાટિયા પાસે હાઈવેની બાજુમાં આવેલું પ્રસાદ વિદ્યા સંકુલ માત્ર એક શૈક્ષણિક સંસ્થા નથી, પરંતુ પ્રકૃતિની ગોદમાં વિકસતી સંસ્કાર અને શિક્ષણની પાવન ભૂમિ છે। ચારે બાજુ શાંત વાતાવરણ, હરિયાળા વૃક્ષોની હારમાળા અને સ્વચ્છ શુદ્ધ હવા। અહીં પ્રવેશ કરતાં જ મનને અદ્ભુત શાંતિનો અનુભવ થાય છે। વિશાળ વિસ્તારમાં ફેલાયેલું આ વિદ્યા સંકુલ હોસ્ટેલ સુવિધા સાથે સજ્જ છે, જ્યાં બાળકો સુરક્ષિત અને પરિવાર જેવા વાતાવરણમાં રહે છે। અહીં વૈદિક સંસ્કૃતિ આધારિત શિક્ષણ આપવામાં આવે છે, જ્યાં જ્ઞાનની સાથે જીવન મૂલ્યોનું પણ સિંચન થાય છે। આ સંકુલની વિશેષ ઓળખ છે અહીં આવેલી વિશાળ ગૌશાળા। વિદ્યાર્થીઓને ભોજનમાં અહીંની ગાયોના શુદ્ધ દૂધનો લાભ મળે છે, જે બાળકોના સ્વાસ્થ્ય અને વિકાસ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે। પ્રકૃતિ, ગાય અને માનવ આ ત્રણેય વચ્ચેનું સુમેળ અહીં સ્પષ્ટ દેખાય છે। પ્રસાદ વિદ્યા સંકુલમાં શિક્ષણ માત્ર પુસ્તકો પૂરતું મર્યાદિત નથી। વર્ષ દરમિયાન વિવિધ શૈક્ષણિક, સાંસ્કૃતિક અને રમતગમતની પ્રવૃત્તિઓ યોજાય છે, જેથી બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે। રમતગમત સાથે અભ્યાસ અને અભ્યાસ સાથે સંસ્કાર, આ જ અહીંનું શિક્ષણ સૂત્ર છે। અહીંના માયાળુ અને અનુભવી શિક્ષકો બાળકોની માતા પિતા સમાન કાળજીપૂર્વક દેખભાળ કરે છે। દરેક બાળકને સમજવા, સંવારવા અને આગળ વધારવા માટે અહીં વિશેષ ધ્યાન આપવામાં આવે છે। એટલે જ અહીંના બાળકોના ચહેરા પર હંમેશા ખુશીની ઝલક જોવા મળે છે। આજે આ પવિત્ર વિદ્યા સંકુલમાં ઉમિયા માતાજી સંસ્થાન સિત્સર દ્વારા બ્રિલિયન્ટ સ્ટુડન્ટ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। આસપાસના અનેક ગામોમાંથી વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક આ પરીક્ષા આપવા અહીં આવ્યા હતા। આ પરીક્ષા દ્વારા પસંદ થયેલા વિદ્યાર્થીઓને ધોરણ 6 થી 10 સુધી સંપૂર્ણ મફત શિક્ષણ આપવામાં આવશે। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। રસિક ફળદુના સૌને જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ।